આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવ્યા છે। સુરતમાં આરટીઓનું સર્વર ઠપ થયું છે। તો સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે। સર્વર બંધ થતા વાહન ચાલકો અટવાયા છે। ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું સર્વર બંધ થયું છે। 200થી વધુ વાહન ચાલકો અટવાયા। 350 લોકોએ એપોઇન્ટમેન્ટ લીધી હતી અને જેમાં 150 લોકોએ ટેસ્ટ આપી અને ત્યાં જ સર્વર બંધ થયું। તો 200 વાહન ચાલકો ટેસ્ટ આપ્યા વગર જ પાછા ફર્યા। તો 350 લોકોએ એપોઇન્ટમેન્ટ લીધી હતી। તો 200થી વધુ વાહન ચાલકો અટવાયા છે। ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું સર્વર બંધ થયું છે। સુરતમાં આરટીઓનું સર્વર ઠપ થયું। 200 વાહન ચાલકો ટેસ્ટ વગર જ પાછા ફર્યા છે। તો કહી શકાય કે 350 લોકોએ એપોઇન્ટમેન્ટ લીધી હતી। તો બીજી તરફ 200થી વધુ વાહન ચાલકો અટવાયા છે। ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું સર્વર બંધ થયું છે।